અમારી શાળામાંથી એ આયોજન હતો કે જમ્મુ કાશ્મીરમાં પહેલગામના સ્થળે ધર્મના નામે ગોળીબાર કરવામાં આવે છે, તે માટે અમારા કાન્હા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ દ્વારા તેમના આત્માને શાંતિ મળે એ માટે મૌન શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. અત્યારે શ્રદ્ધાંજલિ આપી છે, તો આ તડકામાં તમે જે શ્રદ્ધાંજલિ આપવા માટે શું કહેશો તમે? કારણ કે તેઓએ પોતાના ધર્મના નામે ગોળીબાર થતા કંઈ ન કરી શક્યા. શું તેમના પરિવાર પર કેવી દુઃખ અને કેવી લાગણી વ્યક્ત થતી હતી? શું આપણે તેમના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે તડકામાં આ કામ ન કરી શકીએ? રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે ભેગા થઈને પહેલગામમાં જે કાંઈ બનાવ બન્યા છે આતંકવાદીઓએ, એને કડક શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ. ટુરિસ્ટો પર જાન લેવા જે કાયરપણું દેખાડ્યું છે આતંકવાદીઓ, એને આપણે કોઈ શબ્દોમાં આપણે એને કહી જ ન શકીએ. એવી કાયરતા, એવા નપુંસક આપણે કહી શકીએ કે આવા નપુંસક જેવા કામ કર્યા છે. અને જે લોકો ના પરિવારના લોકો જેમના જીવ ગુમાવ્યા છે, એના માટે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો હતો. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવા તત્વો સામે કડકાઈથી કામગીરી કરે એવી આશા રાખી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.